તમે આટલા બધા ખેડૂતોને આયુધા સાથે કેવી રીતે જોડ્યા? જવું પડે, મળવું પડે, ઓર્ગેનિક ખેતી બાબતે સમજાવવા પડે. જેમ કે સૌરાષ્ટ્રમાં ગયા તો કેરીના બગીચાઓમાં ફર્યા, અરવલ્લીમાં ગયા, સાબરકાંઠામાં ગયા તો ઘઉં માટે મળ્યા, અંકલેશ્વરની પાછળ દેડિયાપાડા અને સાગબારામાં ગયા તો શેરડીના ખેતરો માટે મળ્યા. એ જ રીતે પશુપાલકોને મળ્યા, ગાયો પણ કેવી રીતે લાવવી, દેશી ગાયો માટે કામ કરવું અને દેશી દૂધ લેવું, એના માટે પણ અમે આટલા લોકોને મળ્યા. આમ દરેક રિજિયનની દરેકની પોતાની એક વસ્તુ છે, એના માટે ખેડૂતોને તૈયાર કરવા પડે. એ રીતે ખેડૂતોને મળતા ગયા એમ એમના પ્રોબ્લેમ સામે આવતા થયા. એમણે કહ્યું કે આ રીતે અમે ઉપજ લઈશું તો પ્રોડક્શન ઘણું ઓછું થશે અને માર્કેટ ભાવે વેચીશું તો અમને શું મળશે. અમે કીધું અમે લઈશું અને સામે એમને આશ્વાસન આપ્યું કે અમે વધારે ઊંચા ભાવે લઈશું. પશુપાલકોને મળ્યા, એમને કીધું દેશી ગાયો વસાવો, HF અને જર્સી કાઢો. એમણે કીધું અમારું પ્રોડક્શન ઓછું થઈ જશે. સેમ એમને પણ કીધું કે દેશી ગાયનું દૂધ અમે ઊંચા ભાવે ખરીદીશું. આ રીતે બધા જોડાતા ગયા. જેમ જેમ એ લોકો જોડાયા, એમને ગમ્યું તો બધી જ બાજુ આખી બીજા બધા પણ એમને જોઈને વધારે જોડાતા થયા.